એક કુંભાર હતો, બિચારો માટલા બનાવે, તાવડી બનાવે, માટીના અલગ અલગ વાસણો બનાવે, કુંડા બનાવે, એનું જીવન નિર્વાહ ચાલે. એક વખત કોઈ એના મિત્રએ એને કીધું, તું આવું બધું કરે છે યાર, આવી રીતે ના ચાલે. તારે પૈસા કમાવા હોય ને તો માર્કેટની ડિમાન્ડ જોવાય, ડિમાન્ડ, માર્કેટમાં માંગ શું છે અને એ પ્રમાણે વસ્તુ બનાવાય તો તું પૈસા કર. એ કે ભાઈ મને આમાં બહુ ખબર પડે નહીં, એ કે હું સલાહ આપું, તારો કન્સલ્ટન્ટ બની જાઉં, શું કરાય કે. મિત્રએ સલાહ આપી કે જો અત્યારે છે ને યંગસ્ટર્સમાં ચીરૂટ, ચલમ પીવાનું થોડું દિવસે દિવસે વધતું જાય છે, એટલે તું છે ને ચીરૂટ માટેની સગડી બનાવ. હોકો જે પીવાતો હોય ને એની સગડી બનાવ, કારણ કે હોકાની સગડી છે એ લોખંડની હોય, આપણે ઓર્ગેનિક સગડી આપવાની, માટીની. અત્યારે લોકોને બધું ઓર્ગેનિક જોઈએ ને, આપણે ઓર્ગેનિક સગડી બનાવ. અને જો એની ડિમાન્ડ નીકળે, જો તને પૈસા મળે. ઓલાને મનમાં બરોબરનું ચોંટી ગયું, વાત તો સાચી છે, સગડી બનાવાય આવે. માટી લાવ્યો, માટીને ગુંદીને સરસ રીતે તૈયાર કરી, નક્કી કર્યું કે મારે મસ્ત મજાની સગડી તૈયાર કરવી છે. એ માટીને ચાકડા ઉપર ચડાવી, ચાકડો ફરવા માંડ્યો. એને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો જે મારવા જાય ને, ત્યાંની પત્ની આવી, કુંભારની પત્ની. મેં પૂછ્યું શું કરો છો? તો કે ચલમ માટેની સગડી બનાવું છું. કેમ? કે એને કારણે આપણને છે ને રકમ વધારે મળે. મને નવું શીખવાડ્યું કે જેની ડિમાન્ડ હોય ને એ પ્રમાણે આપણે વસ્તુ બનાવાય. એની પત્ની કે જો એવું જ કરવું હોય તો બીજી રીતે વિચારો ને, કે હવે ઉનાળો આવે છે અને ઉનાળો આવે છે એટલે લોકોને ઠંડુ પાણી પીવા જોશે, તો માટલા બનાવો ને. ઉનાળામાં લોકો હોકો ન પીવે, એ તો શિયાળામાં પીવે. પેલાને વિચાર ગમ્યો કે ના વાત સાચી છે. એમણે વિચાર બદલી નાખ્યો. જે અંગૂઠો સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો તો, સેજ અંગૂઠાનું આમ સ્થાન બદલી નાખ્યું અને એમાંથી માટલું તૈયાર થવા માંડ્યું. માટલું તૈયાર થવા માંડ્યું ને માટી બોલી. માટી કે એ ભાઈ એ શું કરે તું, શું કરે? માટલું બનાવું. કેમ? બસ. તો કે તું બનાવવાનો શું હતો? તો કે સગડી બનાવવાનો હતો ચલમ માટેની. હવે શું બનાવે છે? કે માટલું. કેમ? તો કે મારો વિચાર બદલાઈ ગયો, વિચાર બદલાઈ ગયો. અને એ વખતે પેલી માટી જવાબ આપે છે કે તારો તો વિચાર બદલાણો, પણ મારું તો જીવન બદલાઈ ગયું, કારણ કે સગડી બનવાની હતી એને બદલે હવે હું તો માટલું બની જઈશ. તારો વિચાર બદલાણો, મારું જીવન બદલાણું, પણ ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો, કારણ કે જો વિચાર ના બદલાયો હોત તો હું સગડી બનત, હું બળત અને બીજાને બાળત, પણ તારો વિચાર બદલાયો એટલે હવે હું માટલું બનીશ, હું ઠંડુ રહીશ અને બીજાને ઠંડા રાખીશ. સાહેબ, વિચાર બદલાય, જીવન બદલાય. વ્યક્તિનું વિચાર બદલાય ને જીવન બદલાય. આ બહુ આમ સમજવામાં શાંતિથી સમજશો ને તો ખબર પડશે સાહેબ. આખું આમ કહેવાય ને ડાયવર્ટ થઈ જાય. એક જ વિચાર વ્યક્તિનો બદલાય, જીવન બદલાય જાય. તો પહેલી વાત આ, સુખના સરનામા માટે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક અને પવિત્ર રહે એવા હું પ્રયત્ન કરીશ. બીજું, ગાડી સરસ રીતે ચલાવવી હોય, મસ્ત રીતે, એટલે બીજી બાબત જે ગાડીમાં જોવી પડે એ કઈ છે? એ છે એક્સેલેરેટર. એક્સેલેરેટરને વધારે સરળતાથી હું તમને કહું તો લીવર. ગાડીમાં એ બહુ મહત્વનું હોય છે. અહીંયા બે બાબત હું તમને તમારી પાસે મૂકવાનો છું સુખના સરનામા માટે, કે એક્સેલેરેટરના સંદર્ભમાં શું વિચારીએ. જીવનનું એક્સેલેરેટર એટલે આપણી ક્ષમતાઓ. પરમાત્માએ આપણને આપેલી ક્ષમતાઓ. ભગવાને આપણને બધાને એટલી ક્ષમતા આપી છે, એવી અદ્ભુત ક્ષમતા આપી છે, અને આપણે પરમાત્માએ આપેલી એક ક્ષમતાનો પૂર્ણપણે હજુ ઉપયોગ કરતા જ નથી. એક્સેલેરેટરને બરોબર દાબતા જ નથી. આમ કલ્પના કરો તો થોડો સમય માટે ચલો ભૂલી જાઓ કે તમે મેડિકલ ફિલ્ડની વ્યક્તિ છો, ભૂલી જાઓ. તમે એન્જિનિયર છો બધા, ચલો કલ્પના કરો, ખાલી કલ્પના, બધા એન્જિનિયર છો, ઓટોમોબાઈલ એન્જિનિયર છો, અને તમે એક એવી કાર ડિઝાઇન કરી કે જે કાર 300ની સ્પીડે ચલાવો, 300 પર અવર, 1 કલાકમાં 300 કિલોમીટરની સ્પીડે ચાલે, અને કારના ડેશબોર્ડ પર રાખેલા પાણીના ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ બહાર ના પડે, આવી કાર તમે બનાવી. અને કાર માટેનો રસ્તોય એટલો સરસ હો, પાછો રસ્તોય મસ્ત, ટનાટન, ચકાચક, કારણ કે રસ્તોય પાછો પ્રોપર હોવો જોઈએ ને. હમણાં અમે જે રસ્તે આવ્યા એવો રસ્તો હોય તો દુનિયાની કોઈ કાર ટકી ન હગે એમ. રસ્તોય પ્રોપર જોઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલા રસ્તા જેવો રસ્તો નહીં.
હવે માની લો કે આ કાર તમે તૈયાર કરી, તમારું સપનું હતું, મસ્ત કાર, બહુ જ મહેનત કરી, તૈયાર કરી, લાવ્યા તમે. એવો રસ્તો પણ હતો કે જ્યાં કાર આરામથી 300 કિલોમીટરની સ્પીડે ચાલી શકે, અને એક વ્યક્તિના હાથમાં તમે ચાવી આપી એટલે ચલાવો. એને ગાડી ચલાવતા આવડે છે, પેલા કહી દો. એના હાથમાં તમે ચાવી આપી, ચલાવ, ગાડી ચલાવ, મસ્ત ગાડી છે, અને ગાડી ચાલુ કરે. જે 300 કિલોમીટરની સ્પીડે સરળતાથી ચાલી શકે એ ગાડીને ખાલી 50 કિલોમીટરની સ્પીડે ચલાવે, શું થાય? અને તમે જોતા હોય પાછા, તમે ગાડી ડિઝાઇન કરી છે, તમે બનાવી છે, તમારું સપનું હતું કે આટલી સ્પીડે આ ગાડી ચાલવી જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે સાવ ધીમે 50 કિલોમીટરની સ્પીડે ગાડી, છકડો રિક્ષાવાળા એને ઓવરટેક કરીને વહી જાય ઘણી વાર, છકડોવાળા. અને છકડોવાળો જોતો જાય, આમ કરતો જાય, ઓવરટેક કરીને નીકળી જાય. અને તમે જુઓ કે તમારી બનાવેલી ગાડી શું થાય. સાહેબ, મારે એ કહેવું છે કે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ ને, કદાચ ઉપરવાળાને જોઈને જ એવું થતું હશે કે મેં કેવી ગાડી બનાવી અને કઈ ક્ષમતાએ કામ કરે, કેવી અફલાતૂન કાર બનાવી છે. ક્ષમતાનો ઉપયોગ કરતા જ નથી. જો ફરીથી હું કહું છું કે તમે જે કામ કરો છો અદ્ભુત કરો છો, પણ ક્યાંક વિચારજો, હજુ હું વધારે કામ કરી શકું એમ છું. ભલે હોસ્પિટલ સિવાયનો મારો બાકીનો સમય છે બીજે ક્યાંક ઉપયોગ કરીને પણ આની પાસેથી, શરીર પાસેથી, મન પાસેથી હું મેક્સિમમ કામ લઉં. અને સાહેબ, આ શરીર અને મન બંને એવા છે કે એની પાસેથી કામ લેશો ને તો જ ચાલશે, કામ નહીં લો તો નહીં હાલે, બે બંધ થઈ જશે. તમે બધા અનુભવી છો એ બાબતને, મારે તમને શું કહેવું પડે. શરીરના જે અંગનો તમે ઉપયોગ કરવાનો બંધ કરી દો, શું થાય? ચલો, તમે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, હું નક્કી કરું કે મારે આ આંગળી છે ને 1 વર્ષ સુધી આમ નામ રાખવી છે, આમ જ રાખવાની, આમ 1 વર્ષ સુધી. આ જમવાનું હોય તો આ હાથે, આ 1 વર્ષ આમ નામ રહેવી જોઈએ. પછી શું થાય? 1 વર્ષ પછી એ આમ નામ જ રહે. પછી મારે એ કહેવું છે કે શરીર અને મન પાસેથી જો કામ નહીં લઈએ તો એ કામ નહીં આપે. હું મેક્સિમમ કામ આની પાસેથી લઉં અને આનંદ એનો જ હોય છે. સાહેબ, ઋષિ મુનિઓને તમે જુઓ, વર્ષો સુધી જીવ્યા, વર્ષો સુધી. ભલે એ વખતે ઉપમાઓના આધારે કદાચ આપણને મનમાં એ વાત ના ઉતરે, પણ વર્ષો જીવ્યા, આપણને એ વાત તો આપણે સ્વીકારીએ જ. અને વર્ષો સુધી આટલું જીવ્યા એની પાછળનું કારણ એ હતું કે એટલા કાર્યરત રહેતા હતા ને, સતત કાર્યરત. જાપાને હમણાં એક નવી ટેકનોલોજી શોધી અને આખી દુનિયામાં એ થિયરી, આમ તો ટેકનોલોજી ના કહેવાય, એને થિયરી કહેવાય, એક નવી થિયરી વિકસાવી. દુનિયામાં બહુ એ થિયરી અત્યારે વંચાય છે, એના ઉપર સેમિનાર થાય છે. કઈ થિયરી છે? ઇકિગાઈ. તમારામાંથી કદાચ કોઈએ એ વાંચ્યું પણ હશે પુસ્તક રૂપે. કેટલી ભાષાઓની અંદર બધે મંડ્યું જ ફરવા આવે. ઇકિગાઈ. એનો સારાંશ શું? ચલો, જે પુસ્તક પાછળ આખી દુનિયા અત્યારે પાગલ થઈ છે, જે થિયરી પાછળ આખી દુનિયા પાગલ થઈ છે, એનો સારાંશ શું? એનો સારાંશ એવું કહે છે કે તમારે લાંબુ જીવવું છે, તમારે સ્વસ્થ જીવવું છે તો કામ કરતા રહો. કામ કરતા રહેશો તો લાંબુ જીવશો ને સ્વસ્થ જીવશો. કામ કરો, સતત કામ કરો, સતત કામ કરો. હું અત્યારે ગુજરાત સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે મારી સેવા આપું છું. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા 2014માં, પછી એમણે એક બહુ સરસ મજાનો ઇન્ડક્શન પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો, અને એમાં માસ્ટર ટ્રેનર તરીકેનો એક વર્કશોપ હતો. એ વર્કશોપમાં આપણા એ વખતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બધામાંથી 2 અધિકારીઓને બોલાવ્યા હતા 5 દિવસ માટે. હરિયાણામાં સોનીપત ખાતે ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, અદ્ભુત યુનિવર્સિટી, આપણા દેશની નામાંકિત યુનિવર્સિટી પૈકીની એક, એમાં આ કાર્યક્રમ હતો અમારો. ગુજરાતમાંથી જે 2 અધિકારીઓની પસંદગી થઈ, એમાં મને ત્યાં જવા માટેની તક મળી. અમે 5 દિવસ ત્યાં ગયા, 5 દિવસ ત્યાં રોકાયા, 5 દિવસ અમને ટ્રેનિંગ આપી, જુદા જુદા સેશન ચાલતા હતા. 5 દિવસ પૂરા થયા. છેલ્લા દિવસે બધા પાસેથી ફીડબેક ભરવામાં આવ્યા, ફીડબેક ફોર્મ ભર્યું. અને એ ફીડબેકની અંદર એક પ્રશ્ન હતો કે આ 5 દિવસની તાલીમમાં તમને કઈ બાબત સૌથી વધારે ગમી, આવો પ્રશ્ન હતો. અને એમાં જે બાબત લખીને અમે 66 અધિકારીઓ હતા. સાહેબ, કોઈ નાનું સ્ટેટ હોય તો ત્યાંથી 1 આવ્યા હતા, બાકી દરેક સ્ટેટના 2 હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો 1 આવ્યા હોય. 66 વ્યક્તિઓ આ જે પ્રશ્નનો જવાબ હતો ને, એમાં બધામાં 1
જ સરખો જવાબ બધાયનો. અને છેલ્લે અમારું જ્યારે વેલિડિક્ટરી ફંક્શન હતું એ વખતે એના જે નિયામક હતા, એના જે ડાયરેક્ટર હતા, એમણે વાત કરી કે આ બાબતમાં બધાનો જવાબ સરખો છે. એ બાબત કઈ હતી એ સમજો. અમને એક એક્સરસાઇઝ કરાવી હતી અને એ એક્સરસાઇઝ બધાને એટલી ગમી ગઈ હતી, હૃદયને સ્પર્શી ગઈ હતી. મારે એ એક્સરસાઇઝ તમને કહેવી, જરા સમજજો. અમને બધાને એવું કહ્યું કે તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાવ તો, એટલે અમે અમારી જગ્યાએ ઊભા થઈ ગયા. પછી હવે કામ કરો, આમ કોકની સામે આંગળી ચીંધતા હોય ને એ રીતે ઊભા રહો. આંગળી ચીંધો છો એમ ઊભા રહો. હવે છે ને તમારા શરીરને સીધું રાખજો, તમારો ફેસ સ્ટ્રેટ, બોડી તમારું સીધું જ રહેવું જોઈએ. માત્ર હાથ પાછો જેટલો લઈ જઈ શકાય એટલો લઈ જાઓ. હાથ પાછો લઈ જાઓ, જેટલો લઈ જઈ શકાય ને એટલો લઈ જાઓ. પછી અટકી જતું હોય ને ત્યાં જરા આમ જો, હાથ અટકી ગયો હોય તો. અને પછી છે ને આમ સામે જુઓ, કંઈક દિવાલ હશે, પડદો હશે, કંઈક હશે સામે જ્યાં તમારો હાથ એમાં આંગળી ટચ થતી હશે. અત્યારે દાખલા કે હું કહું તો મારી આંગળી આ સ્વિચબોર્ડ પાસે ટચ થાય છે. એટલે અમને એવું કીધું કે આંગળી ક્યાંય ટચ થાય છે? બધા કે હા. એ કે ત્યાં એક ટપકું કરો મનમાં મનમાં, જ્યાં આંગળી ટચ થતી હોય ત્યાં એક ટપકું કરો. એટલે આમ ટપકું કર્યું. પછી કે હવે કામ કરો, પાછા એ જ સ્થિતિમાં આવી જાઓ, ઊભા રહો. હવે છે ને તમારે આંખો બંધ કરીને સંકલ્પ કરવાનો છે કે ગયા વખતે હાથ જેટલે પહોંચ્યો તો એના કરતાં વધારે આગળ લઈ જવો છે. આટલો સંકલ્પ કરવાનો અને આટલું નક્કી કરી અને હાથ લઈ જાઓ, જેટલો આગળ જઈ શકે એટલો. કદાચ થોડોક દુખાવો થશે, મસલ્સ ખેંચાશે, પણ એને ખેંચાવા દેજો. જ્યાં સુધી દુખાવો સહન કરી શકાય તેમ હોય ત્યાં સુધી સહન કરજો, પ્રયત્ન કરો. ચલો લઈ જાઓ તો પાછો હાથ. એટલે બધાએ ચાલુ કર્યું ને એ આપણે પ્રોત્સાહન. હજી સેજ 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 પ્રયત્ન કરો, થોડોક કરો, થોડોક કરો, થોડોક, વાંધો નહીં આવે, વાંધો નહીં આવે, થોડોક થોડોક, બધા પ્રયત્ન કરે. પછી હવે તમારો હાથ જ્યાં અટક્યો હોય ને ત્યાં જુઓ સામે આંગળી જ્યાં સ્પર્શતી હોય ત્યાં ટપકું કરો. અત્યારે મારી આંગળી સામે જે દિવાલ છે એ દિવાલે સ્પર્શે છે એટલે ત્યાં ટપકું કર્યું. અમને બધાને એવું થતું હતું કે આ નાના બાળક જેવી રમત શું રમાડે છે. આ બધા અધિકારીઓ સિલેક્ટ કરીને લાવ્યા છે, આખા દેશના બધા રાજ્યોના પ્રતિનિધિઓ છે, અને આવી હાવ રમત. અને પછી એમણે જે પ્રશ્ન પૂછ્યો ને તારણ આપ્યું ને સાહેબ, અમને પહેલા તો પ્રશ્ન પૂછ્યો. આ એક્સરસાઇઝ પૂરી થઈ પછી અમને એવું કીધું કે તમે આમ 2 વાર હાથ પાછો લઈ ગયા અને તમારો હાથ જ્યાં અટકતો હતો, આંગળી જ્યાં દિવાલમાં સ્પર્શતી હતી, તમે ટપકું કર્યું. તો એ ટપકું 1 થયું કે ટપકા 2 થયા? મતલબ બંને વખતે એક જ જગ્યાએ સ્પર્શ થયો કે અલગ અલગ જગ્યાએ થયો? બધાનો શું જવાબ હોય? ટપકું 1 કે ટપકા 2? શું જવાબ હોય? 2. બધાનો જવાબ એ જ હતો, 2. કારણ કે પહેલી વખતે અહીંયા સ્વિચ બોર્ડ પાસે હતું, બીજી વખતે છે એ દિવાલે હતું. અને પછી સાહેબ એમણે જે સારાંશ આપ્યો, એમણે એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો દિવાલ પાર કરવાની ક્ષમતા આપી છે, પણ આપણે સ્વિચ બોર્ડે અટકી જઈએ છીએ. મોટા ભાગની વ્યક્તિ અહીંથી આમ આવે ને અહીંયા અટકી જાય. શું કામ? કારણ કે અહીંથી દિવાલ સુધી પહોંચવામાં પીડા થાય, અને પીડા થાય ને એ જ વ્યક્તિ બીજા કરતા જુદી પડે. બાકી તો સામાન્ય જ રહીએ. કારણ કે આને હા હમણાં નો વાત કરતા સાહેબ, આપણે એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા તો એક જ ડિપાર્ટમેન્ટમાં કામ, તો એનો પગાર વધારી દીધો. બોલો લ્યો, એ તો ભાઈ સાહેબના બહુ લાડકા કહેવાય હોય, એનો પગાર વધારી દીધો. આપણે પગાર જ નથી વધારતા. સાહેબ સમજો, એને પીડા થઈ હશે, કારણ કે અહીંયા સુધી નહીં, અહીંયા સુધી આંગળી ખેંચી હશે, અને ત્યારે થાય એમાં પીડા થાય થોડી. ક્ષમતા પરમાત્માએ આપી છે, એ ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરીએ. જેટલા મહાપુરુષો તમે જોશો ને આ જગતના અને કોઈ પણ દેશના સાહેબ, એ બધા મહાપુરુષોમાં આ એક બાબત તમને કોમન જોવા મળશે કે અદ્ભુત ક્ષમતાએ કામ કર્યું હશે, પોતાની આમ પૂરતી કેપેસિટી સાથે. ત્યાં ચિનોઇલ્સની અંદર આઈ થિંક ચિનોઇલ્સ નહીં, પણ અમેરિકાનું જ કોઈ સ્ટેટ છે, અને ત્યાં એક ડોક્ટર જેણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી હતી, ડોક્ટર સુબ્રમણ્યમ. મૂળ ઇન્ડિયન છે, પણ ત્યાં એનોક્સિલ હોસ્પિટલ, જો એનોક્સિલ હોસ્પિટલની અંદર એમણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી હતી. સાહેબ એટ ધ એજ ઓફ 68, 68 વર્ષની ઉંમરે એ માણસ રોજની 18 કલાક કામ કરે.
68 વર્ષની ઉંમરે 18 કલાક, અને આમાં ઘણા હજી 25 વર્ષના અને 8 કલાકમાં થાકી જાય. બોલો, બહુ થઈ ગયું, આજ તો બહુ થઈ ગયું. હવે સાહેબ, હવે બસ અમને અમારે ઓવર ટાઈમ નથી કરવો સાહેબ, બસ બહુ થઈ ગયું. 25 વર્ષમાં તમે વિચારો જ ખરા, ઓલો 68 વર્ષે 18 કલાક કામ કરે. શું કામ? આ દેશના પ્રધાનમંત્રી જુઓ, પોલિટિકલી નહીં વિચારતા. જુઓ સાહેબ જે પ્રમાણે કામ કરે છે. અમે તો સરકારી તંત્રમાં છીએ, કેટલીક બાબતો અનુભવી છે. જ્યારે 2017માં આપણા પ્રધાનમંત્રી રાજકોટમાં આવ્યા, એક કાર્યક્રમ હતો, ચૂંટણીની અંતર્ગત સભાઓ હતી, એની લગભગ 2 કે 3 રાજકોટના આસપાસના વિસ્તારમાં સભા હતી. એ રાત્રિ રોકાણ રાજકોટમાં કરવાના હતા. પ્રધાનમંત્રી તરીકેનું એનું રાજકોટનું પ્રથમ રાત્રિ રોકાણ, અને સર્કિટ હાઉસમાં એ રોકાવાના હતા. અલગ અલગ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ આપી હતી. એમાં મારા ભાગે એક જવાબદારી આવી હતી, મને લાયઝન ઓફિસર બનાવ્યો હતો કલેક્ટર સાહેબે. અને કઈ બાબતનો? એના પર્સનલ લગેજનો. તમારી જાણ માટે, વડાપ્રધાનશ્રીના પર્સનલ લગેજને પણ બહુ કેર કરવાની હોય. એ લગેજ જે આવે ને, ફૂલ સિક્યુરિટી સાથે એરક્રાફ્ટમાંથી એને અનલોડ કરવાનો હોય, પૂરતી સિક્યુરિટી સાથે એના રૂમ સુધી પહોંચે, કારણ કે એમાં એની દવાઈ હોય, બધું બહુ અગત્યનું હોય. બહુ આમ એટલું માઇક્રો લેવલે એનું પ્લાનિંગ થતું હોય, કારણ કે એ દેશની આમ કહેવાય ને કે વહીવટી દ્રષ્ટિએ સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ છે. એટલે એમના એક જે સિક્યુરિટી ઇન્ચાર્જ હતા, એમની જોડે અવારનવાર આ બાબતે વાત થતી, કારણ કે અમારા નામ ને અમારો કોન્ટેક્ટ નંબર મોકલ્યો હોય, તમારી વ્યવસ્થા કઈ છે, શું છે, એ બાબતે. સાહેબ, તે દિવસે વડાપ્રધાન રાત્રે 12:30 વાગે આવવાના હતા, હૈદરાબાદથી આવવાના હતા. અમે લોકો તો 11:30 પહોંચી ગયા હતા. 1:45 વાગે આવ્યા. 1:45 વાગે રાત્રે, 1.25 કલાક લેટ આવ્યા. આવીને સીધા સર્કિટ હાઉસ, એમનો સામાન મુકાણો, એક ગરમ પાણીનો ગ્લાસ પીધો અને પછી સૂઈ ગયા. એમનું જમવાનું બાકી હતું, પણ રાત્રે 1:45 થયા હતા, જમ્યા નહીં. લગભગ એ 2 વાગ્યાની આસપાસ, 1:45 તો આવ્યા, અને 2 વાગ્યાની આસપાસ એ સીધા સૂઈ ગયા આવીને. પછી એના પેલા સિક્યુરિટી ઇન્ચાર્જ કે જેમની જોડે વાત થતી હતી, અમે મળ્યા પહેલી વખત, ફેસ ટુ ફેસ તો પહેલી વખત મળ્યા. એટલે એમણે મને કીધું, ચલો શૈલેષજી બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. હવે યાર, પ્રધાનમંત્રીના સિક્યુરિટી ઇન્ચાર્જ જ્યારે તમને ચા પીવા મળે તો કંઈક વાત જાણવા મળે ને. અને આમે અમારી તો આખી રાતની ડ્યુટી જ હતી, આખી રાત ત્યાં જ રહેવાનું હતું અમારે તો. બીજે દિવસે સવારે જાય ત્યારે એનો સામાન પાછો અપલોડ કરવાનો હતો, અને પછી અમે નીકળવાના હતા. બેઠા એમની જોડે, ચા મંગાવી. પછી મેં એમને પૂછ્યું कि आप प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उसका सब ख्याल रखते हो, उनके बारे में आपका क्या विचार है? અને પછી એમણે મને કીધું, મને કે દેખો શૈલેષજી, मैं 28 साल का जवान था, लगभग 28 વર્ષની ઉંમરના હતા, और फिर भी थक जाता हूँ. ये थकते ही नहीं है, दौड़ते ही रहते हैं. પછી એમણે મને કીધું, आपकी घड़ी में देखो कितने बजे है. જોયું 2:15 વાગ્યા था. मैंने कि आपने देखा अभी ये 15 मिनट पहले सोने गए हैं, 2 बजे सोने गए हैं. हाँ. मैंने कि आपको लिखना है तो लिख लो, ये 5:30 बजे जाग जाएंगे. लिखना है तो लिख लो. और ये दिन भर आराम नहीं किया है, हैदराबाद में पूरे दिन घूमते रहे, और हैदराबाद से राजकोट आते वक्त वो कुछ पढ़ रहे थे, सोए नहीं एयरक्राफ्ट में भी. अभी 2 बजे ही सोने गए हैं, पर 5:30 बजे वो जाग जाएंगे, क्योंकि उनका ये नियमित टाइम है जागने का. 5:30 बजे वो जाग जाएंगे, देख लेना. અને ખરેખર 5:30 વાગે જાગી ગયા. હવે તમે વિચારો તો, આપણે તો કોક દી ભૂલથી નહીં જો 1:45 વાગ્યા સુધી કામ કરી લીધું હોય તો બીજે દિવસે હું કહે જગાડતા જ નહીં. બપોર સુધી કોઈ હળી કરતા નહીં, બપોર સુધી કુવા દ્યો. ઘણાએ તો કોરોનામાં નીંદરના કોટા પૂરા કર્યા છે. બોલો, એનો કોટા હોય કે કોટા પૂરો કરી લેવા દો હવે નિરાંતે. એ વખતે તો આપણે ઓવરબર્ડન કામ એટલું કર્યું છે, સવાલ જ નથી. પણ મારે તમને એ કહેવું છે કે એ કરી શકે એમ નહીં, એ હું પણ કરી જ શકું. એ જ કરી શકે એમ નહીં, કારણ કે એને કામ લીધું અને આપણે કામ નથી લેતા, ફેર એટલો પડે છે. બાકી કરી જ શકીએ, ક્ષમતા તો છે જ, નથી એમ નહીં. આમાં ઘણા કે બા આ તો છે ને સાહેબ ખાલી બોલવાનું હોય, બાકી અમારી ક્ષમતા કેટલી છે ને અમને ખબર. સાહેબ તમે બહુ બોલ્યા કરો, પણ અમારી ક્ષમતા કેટલી છે તો અમને ખબર હોય ને. હું તમને એમ કહું, તમને અહીંયા છે ને બહાર આપણે આજે સમસ્ત પાટીદાર સમાજની વાળી છે, આટલા તમે લોકો છો, તમને બહાર બધાને ઊભા રાખવામાં આવે, અને પછી તમને એવું કહેવામાં આવે તમારે છે ને અહીંથી દોડ લગાવવાની છે, અને અહીંથી દોડીને તમારે ક્યાં સુધી પહોંચવાનું છે ખબર? રેલવે સ્ટેશન સુધી પહોંચવાનું. અહીંથી દોડવાનું બધાએ, રેલવે સ્ટેશન સુધી પહોંચવાનું. હવે કેટલાક તરત જ એમ કે જિંદગીમાં કોઈ દી દોડ્યા જ નથી, થોડુંક દોડવાનું હોય. અને એ તો એ પીટી ઉષાનું કામ છે, આપણું કામ થોડુંક છે દોડવાનું. આપણી ક્ષમતા જ નહીં, આપણી શારીરિક ક્ષમતા જ નહીં, આપણે કરી જ ના શકીએ.
આપણે થોડાક કરી શકીએ. પણ હવે હું તમને કહું કે ચલો અમુક કદાચ દોડવાનું ચાલુ કરે તો શું થાય? કદાચ કોઈક એમ કે ચલો દોડવું જ છે, આપણે દોડવું જ છે, દોડે તો શું થાય? થોડુંક 100-150 મીટર દોડે તો શ્વાસ તો ચડી જ જાય. કારણ કે ઉપર જવા 2 માળ ઉપર જવા માટે લિફ્ટનો જ ઉપયોગ કર્યો હોય, પગથિયા ચડ્યા જ ન હોય એટલે શ્વાસ મંડે ચડવા, તકલીફ મંડે પડવા. કોક એકાદી 2 વ્યક્તિ હોય કદાચ રેલવે સ્ટેશન સુધી પહોંચે, બાકી બધા અટકી જાય. પણ હવે મારે બીજું તમને કેવું છે, જે આપણી ક્ષમતા છે ને એ બાબતની, કે તમને ત્યાં અહીંયા દરવાજે ઊભા રાખે, બીજું કાંઈ ના કરે. જંગલ ખાતાવાળા આવે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા, અને ગાડીમાંથી 2 દીપડા નીચે ઉતારે ને 2 ચીતા નીચે ઉતારે, અને આ ચારેય તમારી સામે જ આમ જોવે બરોબર ના, અને એક અવાજ કરે અને પછી તમારી આમ દોડે. શું થાય મને કયો? હાલો શું થાય? રેલવે સ્ટેશન એક બાજુ રહ્યું, ડુમસ આવી જાય, ડુમસ. બોલો, રેલવે સ્ટેશન તો બાજુ રહ્યું, ડુમસ ત્યાં પહોંચે. અને સાહેબ આ ખાલી બોલવાની વાત નથી, આ નરી વાસ્તવિકતા છે કે ક્ષમતા તો આપણામાં અદ્ભુત છે, એનો આપણને પરિચય જ નથી, બહાર જ નથી કાઢતા. સાહેબ હું પ્રેક્ટિકલ ઉદાહરણ આ જ બાબતનું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, જેના લાઈફ ઉપર અત્યારે પિક્ચર બની રહ્યું છે અને ટૂંક સમયમાં એ પિક્ચર આવશે. સૌથી પહેલા આ સ્ટોરી મેં લખી હતી તે વખતે જ્યારે બની, ત્યારે ન્યૂઝમાં મેં વાંચીને પછી એ સ્ટોરી સરસ રીતે લખી હતી. મારા પુસ્તકની અંદર પણ એ સ્ટોરીનો મેં ઉલ્લેખ કર્યો છે, અને હું ત્યારે આર્ટિકલ લખતો ફૂલછાપમાં, એક સ્પેશિયલ આર્ટિકલ મેં આના ઉપર લખ્યો હતો. મહારાષ્ટ્રની અંદર બારામતી જિલ્લામાં એક દંપતી, ભગવાન કરે અને લતા કરે. ભગવાન કરેની ઉંમર 67 વર્ષ, લતા કરેની ઉંમર 65 વર્ષ, અને બંને પતિ પત્ની એકલા રહે, સામાન્ય મજૂરી કરે ને પોતાનું જીવન નિર્વાહ કરે. એમાં પેલા ભગવાન કરેને કંઈ તકલીફ પડી શારીરિક, એને હોસ્પિટલાઇઝ કર્યા, તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા, બધા ટેસ્ટ થયા આ તે, અને અમુક પ્રકારના રોગ ડિટેક્ટ થયા. પછી નક્કી કર્યું કે ભાઈ આમના માટે એમને ઓપરેશન કરવું પડશે. એમની પાસે જે કંઈ પણ બચત થઈ શકે એમ હતી એટલી બધી જ બચત આપી દીધી હતી, સગાવાલાઓ પાસેથી લીધા, પણ ઓપરેશનના ખર્ચને પહોંચી નહોતા વળતા, રકમ ઘટતી હતી બહુ જ. એમનાથી જેટલા થઈ શકે એટલા પ્રયત્નો કર્યા પણ પહોંચાતું નહોતું. પેલી લતા કરે 65 વર્ષની બાઈ મૂંઝાયેલી, ચિંતામાં હતી, શું કરવું ખબર પડતી નહોતી. એનો હસબન્ડ હોસ્પિટલમાં દાખલ છે, અને એ બેન સવારે નાસ્તો કરવા માટે બહાર આવી હોસ્પિટલની બહાર, અને ત્યાં બહાર પેલો વડાપાઉં વાળો બેસતો હશે, અમને એક વડાપાઉં માંગ્યું. પેલા એ વડાપાઉં આપ્યું, કાગળની પસ્તીમાં વડાપાઉં આપ્યું, એટલે આ વડાપાઉં ખાતી હતી. અને એ વખતે એનું ધ્યાન પેલી જે કાગળની પસ્તીમાં આપ્યું ને ગઈકાલનું છાપવું હતું, એમાં એક સમાચાર હતા. એ સમાચાર ઉપર લતા કરેનું ધ્યાન ગયું, કારણ કે આપણને ખાતી વખતે જ વાંચવાની યાદ આવે, ત્યાં સુધી વાંચવાની યાદ ન આવે. મેં જોયું છે ગામડામાં સત્યનારાયણની કથા હોય ને, પ્રસાદ માટે પેલા કાગળીઓ આવી જાય ને બધા ભાભલા એમાં વાંચવા માંડે. જિંદગીમાં કોઈ દી ન વાંચ્યું, પણ પ્રસાદ આવે એ પેલા જે તમે કાગળીઓ આપ્યા ગમે એ લખ્યું હોય વાંચે, બધા વાંચતા હોય. એમાં અમને વાંચવાનું ચાલુ કર્યું. એમાં જે સમાચાર હતા એ પ્રકારના હતા કે ત્યાં બારામતી જિલ્લાની અંદર મેરેથોનનું આયોજન થયેલું. એ મેરેથોનમાં જે પહેલો નંબર લાવે એમના માટે મોટા ઇનામની જાહેરાત હતી, અલગ અલગ કેટેગરી હતી. એમાં સિનિયર સિટીઝનની પણ એક કેટેગરી હતી. અને એ વખતે લતા કરે એવું વિચારે છે કે આમાં ભાગ લઉં ને તો મારા પતિનું ઓપરેશન થાય. આમાં ભાગ, આ એક તક. હવે સાહેબ જિંદગીમાં કોઈ દી દોડેલી નહીં, કોઈ દી રમતે બિચારી રમેલી નહીં, મજૂરી કરનારી. હવે દોડવું હોય તો આપણે એમ કહીએ ને કે તમારા શરીરને એ પ્રમાણે કેળવવું પડે, તમારો ખોરાક એવો હોવો જોઈએ, આમ હોય એવું જોઈએ, મસલ્સ આમ ડેવલપ થયેલા હોવા જોઈએ, ફલાણું ઢીકડું, કાંઈ નહીં. પણ નક્કી કર્યું મારા કરવું જ. એને ફોર્મ ભર્યું, પાર્ટિસિપેટ કર્યું, અને જ્યારે મેરેથોન થઈ એ વખતે આ લતા કરે ભાગ લેવા માટે પહોંચી. એની સાથેના સિનિયર સિટીઝન, એક્સપિરિયન્સ્ડ પર્સન હતા, બધા દોડનારા, સતત દોડનારા, અંતે આવા લોકો બધા હતા. આ ગઈ બેન, અને બાકીના લોકો જે આવ્યા હતા ને એ તો ટ્રેક સૂટ, નાઇકીના શૂઝ, જર્ક ન આવવું જોઈએ, આમ ન થવું જોઈએ, બધી તૈયારી. અને આ બેન ગયા મરાઠી પહેરવેશમાં. એને જે પોતાનો ચણિયો પહેર્યો હતો એ ચણિયાનો વાર્યો કછોટો, પગમાંથી ચપ્પલ કાઢી નાખ્યા, અને જે દોડે છે સાહેબ, પિક્ચર તો આવતું આવશે, કાર્યક્રમ પૂરો થાય ત્યારે યુટ્યુબની અંદર સર્ચ આપજો, લતા કરે રનિંગ. એ બેનને જે દોડતી બતાવશે, કારણ કે મેરેથોન દોડવાની હતી, એ સતત જે દોડ્યા કરે સાહેબ. પહેલી વખત જિંદગીમાં ભાગ લીધો, 65 વર્ષની ઉંમરે ભાગ લીધો, પણ સામે એક જ બાબત હતી કે મારા પતિનો જીવ બચાવવાનો છે. એ બેન એટલું દોડી છે કે મેરેથોનની અંદર પહેલું પ્રાઇઝ એ લતા કરે લઈ ગઈ. લતા કરેને પહેલું પ્રાઇઝ મેરેથોનની અંદર મળ્યું. ઘણા એવું થાય કે આ ટાઢાપોરના ગપ્પાઓ ચાલે છે, એટલે જ મેં કીધું જોઈ લેજો. અને એમના ઉપર પિક્ચર આવી રહ્યું છે.
તમે ન્યૂઝમાં વાંચતા હશો કે એમના જીવન ઉપર બહુ સરસ, કારણ કે લોકોને મોટિવેટ કરે. મારે એ કહેવું છે સાહેબ, સુખી થવું હોય તો આપણી ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરીએ. જેટલો ઉપયોગ થાય, જેટલું વધારે કામ થઈ શકે એટલું કામ કરીએ. સાહેબ એટલું યાદ રાખજો, ક્યારેય તમને થાક કામ કરવાનો લાગશે જ નહીં. લાગશે જ. કામ ચોરીનો લાગશે. કામ કરવાનો થાક ન હોય કે તમે જ અનુભવ્યું છે ને, કોરોનાની અંદર દિવસ ક્યારે આમ ખબર ન પડે, આવ્યા હોય ને આમ એટલે રાતના 9 થઈ ગયા ખબર ના પડે. કામનો થાક જ ના હોય, કામ ચોરીનો થાક હોય. અને કામ કરતી વખતે જો સમર્પણ ભાવે કામ થાય ને સાહેબ, આ ત્રીજા મુદ્દામાં હવે હું એ વાત કરવા જઈ રહ્યો છું. ગાડી ચલાવવી હોય તો ગાડી ચલાવવા માટે હવે ત્રીજી બાબત, પહેલી મેં તમને કહ્યું ફ્યુઅલ, આપણા વિચાર. બીજું એક્સેલેરેટર, આપણી ક્ષમતા. ત્રીજું આવે ગિયર. ગાડીમાં ગિયર હોય, ગિયર. અને ગિયર ચેન્જ કરવા પડે, જેને આપણે સાદી ભાષામાં ગેર કહીએ. આપણે તો ગુજરાતીઓ કઈ બાબતનું હું કરી નાખે કાંઈ નક્કી નહીં. એટલે આમાં ઘણી વખત તમે ગિયર બોલો ને ઘણી કે આવડો મોટો મોટિવેશનલ સ્પીકર છે, બોલતા જ નથી આવડતું. આ ગેર ને ગિયર ગિયર બોલે છે, પણ એ ગિયર જ છે એનું નામ. કેટલાય લોકો મેં એવાય જોયા છે સાહેબ કે કરિયરની વાતો કરવા માટે આવે, કારકિર્દીની વાતો કરે ને. આપણે આપણું કેરિયર બનાવવું, એટલે કેરિયર સાયકલનું હોય, કરિયર કે કેરિયર નહીં. કેરિયર સાયકલનું હોય એ કહેવાય, કરિયર કહેવાય આને. પણ એ આપણે જે કહીએ એ સાચું છે. એમ ગિયર, અને ગિયર સતત ચેન્જ કરતા રહેવા પડે. ધેટ વી નો વેરી વેલ. એક જ ગિયરમાં ગાડી ચાલે શું થાય કયો તો હાલો. અહીંથી તમે નીકળો, સ્પીડ તમારે વધારવાની, પણ ગાડી એક જ ગિયરમાં રાખવાની. થાય હું ઝટકા જ આવ્યા કરે. અને મને તો અનુભવ છે નો. મારો પરિચય જ્યારે બેન આપતા હતા ત્યારે એમણે કહ્યું કે મેં બહુ સંઘર્ષ શરૂઆતમાં કર્યો છે, ઓફિસ બોય તરીકે કામ કર્યું છે. તો હું રાજકોટની એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની હતી ને એમાં ઓફિસ બોય તરીકે કામ કરતો. મારી પાસે સાયકલ નહોતી. રાજકોટની પટેલ બોર્ડિંગમાં રહેતો, સવારે કોલેજે જવાનું, બપોર પછી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં ઓફિસ બોય તરીકે કામ કરવા માટે જાઓ. એક વખત અમુક ડોક્યુમેન્ટ્સ એક વકીલને પહોંચાડવાના હતા, એટલે મને સાહેબે ડોક્યુમેન્ટ્સ આપ્યા. મને એમ કીધું કે આ વકીલને પહોંચાડવાના છે, તમે લેતા જાઓ. પછી હું આમ બહાર જતો હતો, મને કે જાશો કેવી રીતે? સાહેબ એ તો હું પહોંચાડી દઈશ એમ. સાયકલ કે એવું કાંઈ નહોતું, ચાલીને જ જવાનું હતું. મને કે 4 કિલોમીટર દૂર છે, એક કામ કરો, આપણે નીચે આપણું એક સ્કૂટર રાખીએ છીએ, શેઠભાઈ પાસે એની ચાવી હશે, ચાવી લેતા જાઓ. હવે ત્યાં અમારા શેઠભાઈ એકાઉન્ટ્સનું બધું સંભાળતા. હું ગયો શેઠભાઈ પાસે. જિંદગીમાં કોઈ દી સ્કૂટર ચલાવેલું નહીં, ઓલું વેસ્પા હતું, વેસ્પા પણ ચલાવેલું નહીં, લ્યુના ચલાવેલું. લ્યુના નવી પેઢીને બહુ ખબર નહીં પડે, લ્યુના મોપેડ આવતું, તો એ ચલાવેલું, પણ આ તો કોઈ દી ચલાવેલું નહીં. પેલા શેઠભાઈને પૂછ્યું કે સાહેબે કીધું છે લઈ જાઓ. મેં કે આ રહી ચાવી, લઈ જાઓ. મેં જો મને હે ને લ્યુના ચલાવતા આવડે છે, આ બહુ છે. એ કે બે હરખું જ હોય, એમાં ફેર ન હોય, બે હરખું જ હોય. તમ તારે આમાં છે ને આમ આમ કરવાનું, બસ બીજું કાંઈ ન હોય. આમાં તમે ખાલી આમ કરો ને, આમાં આમ કરવાનું, સારું. અને હિંમત કરી સાહેબ, 17 વર્ષ 18 વર્ષની ઉંમર એ વખતે હિંમત કરી, ગયો લઈને ગયો, કામ પતાવીને પાછો આવ્યો. અને પાછો રિટર્નમાં પટેલ બોર્ડિંગ પાસેથી આવ્યો. બધાને બતાવવું જ પડે ને, જો બાપુ પાસે ગાડી, પટેલ બોર્ડિંગ સ્પેશિયલ ગયો આંટો મારવા એમ. ભાઈ આ તો ગાડી લઈને આંટા મારે છે. આવ્યો તો ચાવી આપવા ગયો. પછી મેં શેઠભાઈને કીધું, મેં શેઠભાઈ આમાં કંઈ ખરાબ થઈ ગયું છે આ? મને કે ના ના, કેમ? આંચકા બહુ મારતું હતું, 5-6 વખત તો ઊભું રહી ગયું, પાછું ચાલુ કરવું પડતું. મને કે ઓલા આમ ઘેર તું બદલતો તો, મેં એકવાર કર્યું તું આમ. મને કે એકવાર નહીં, આમ વારે વારે કરવું પડે, એકવારમાં ન હાલે. મારે તમને એ કહેવું છે કે આપણે પણ આપણી જિંદગીમાં અપડેશનના પેલા ગિયર સતત અને સતત બદલવા પડશે, સતત અપડેટ થવું પડે. જેને સુખી થવું હોય ને સતત અપડેટ થવું પડે, નવું શીખવું પડે, નવું જાણવું પડે. સમજી રાખજો, જો અપડેટ નહીં થાવ તો આઉટડેટેડ થઈ જશો. એ પાક્કું. અપડેટ નહીં થાવ તો આઉટડેટેડ થઈ જશો. સતત હું ડોક્ટર બની ગયો એટલે મારે હવે અપડેટ થવાની જરૂર એવું નહીં. હું સતત અને સતત વાંચતો જ રહું, રિસર્ચ વાંચતો રહું, રિસર્ચ પેપર જે પબ્લિશ થતા હોય એ વાંચતો રહું, નવી કોઈ પણ બાબત વાંચતો રહું. શું કામ? તમે મારી સાથે એગ્રી થશો, સાયન્સ મારો વિષય નથી, હું તો કોમર્સનો છું, તમે એમાં એક્સપર્ટ છો બધા, મેડિકલ ને પેરામેડિકલ વાળા બધા જ તમે સાયન્સ સાથે સંકળાયેલા છો. પણ સાહેબ હું મારા વાંચનના આધારે એટલું તો ચોક્કસ કહી શકું કે આજથી 50 વર્ષ પહેલા જન્મ લેતા માણસના
શરીરની અંદર જે રચનાઓ હતી અને અત્યારે જન્મ લેતા માણસના શરીરની અંદર જે રચનાઓ છે એમાં થોડોક કુદરતે ફેરફાર કરી દીધો છે. કુદરત છે ને પોતાનું મોડેલ અપડેટ કરતું જ જાય છે, તૈયાર છે બહુ. મોડેલ અપડેટ કરી દઈએ. તમે બાળકો તો જુઓ, એના બ્રેઇન જે આખા ટેલેન્ટેડ થઈ ગયા છે. ઇવન શરીરમાં પણ ફેરફાર થતા જ જાય. હું સતત અને સતત મારી જાતને અપડેટ કરતો રહું, નહીંતર હું ફેંકાઈ જઈશ. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આજથી 8-10 વર્ષ પહેલા, અત્યારે નહીં, 8-10 વર્ષ પહેલા તમારામાંથી જેટલા મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય, 8-10 વર્ષ પહેલા જેટલા પાસે મોબાઈલ ફોન હોય એવા કેટલા હતા? હાથ ઊંચો કરો તો જરા. 8-10 વર્ષ પહેલા. ઓકે, થેન્ક યુ. લગભગ 50 મિત્રોના હાથ ઊંચા થયા. થેન્ક યુ. હજી બીજી વખત હાથ ઊંચો કરાવીશ. તમે 8-10 વર્ષ પહેલા મોબાઈલ વાપરતા હતા, એમાં જેટલા પાસે તે વખતે નોકિયાનો સેલફોન હતો એવા કેટલા હતા? હાથ ઊંચો કરો તો. સાહેબ, જેને જોયું હોય જોવું હોય જોઈ લ્યો. એ જ હાથ પાછા બધા ઊંચા છે, તમામે તમામ, એકાદ બેને બાદ કરતા. બરોબર. હવે ત્રીજો મહત્વનો પ્રશ્ન, આ જ બધા લોકો પૈકી આજે જેટલા પાસે નોકિયાનો ફોન છે એ હાથ ઊંચો કરો તો. જોયું? ખાલી 3 જણા છે, 2 કે 3 મિત્રો. બાકીના 50-55 ક્યાં વયા ગયા? સમજાય? એક વખતે જે નોકિયા કંપની આમ રાજ કરતી હતી, રાજ, એ કંપની ક્યાં જતી રહી? દેખાતી પણ નથી સાહેબ. ક્યાં જતી રહી? એનું કારણ એ કે અપડેટ ના થઈ. જેવા પરિવર્તનો લાવવા જોઈતા હતા એ પરિવર્તન ના લાવ્યા. એ અહંકારનો નશો એવો આવી ગયો કે એન્ડ્રોઈડ ને ડ્યુઅલ સિમ, એમની પાસે ટેકનોલોજી આવી, ના પાડી દીધી, જરૂર જ નથી અમને, ચલો નીકળો. અને પછી લોકોએ કહી દીધું તો તમે નીકળો, હાલો તમે નીકળો. સતત જાતને અપડેટ કરતા રહીએ, નવું નવું શીખતા રહીએ અને કામ કરતી વખતે સમર્પિત ભાવ સાથે કામ કરીએ. ખાલી અપડેટ કરવું એટલે જાતને પણ અપડેટ કરવાની, જાતને અપડેટ કરવી. હું શરૂઆતમાં જે કામ કરતો હોય અને મહિના પછી જે કામ કરતો હોય, સાહેબ ફેર પડવો જોઈએ એ કામમાં. અમને તો સરકાર છે ને, તમને ખબર હશે કે ગમે ત્યારે ગમે તે ચાર્જ આપી દે, તમારે ફટાફટ એ સમજી જવું પડે. હમણાં જ સરકારે મને, હું જોઈન્ટ ડાયરેક્ટર તો છું જ પીપામાં, સૌરાષ્ટ્રના આપણા 12 જિલ્લા છે, એ 12 જિલ્લાના ગવર્મેન્ટ ઓફિસર્સની ટ્રેનિંગની બધી જવાબદારીઓ સંભાળું છું. પણ એની સાથે સાથે સરકારે 2 મહિના પહેલા મને જિલ્લા તિજોરી અધિકારીનો ચાર્જ આપ્યો છે. બહુ હેવી વર્ક બર્ડન હોય છે ત્યાં, અને ત્યાં આખા જિલ્લાનું બધું જ પેમેન્ટ થાય. અત્યારે હું રોજનું ત્યાંથી એવરેજ લગભગ 20-25 કરોડનું પેમેન્ટ કરું છું. એવી જવાબદારી સોંપી. જિંદગીમાં કોઈ દી કામ કરેલું જ નહીં, પહેલી વખત આવ્યું. પણ ત્યાં જઈ કામ સંભાળ્યું, બીજા જ દિવસથી મારે વાંચવાની શરૂઆત કરી દેવી પડે, મારે જાતને અપડેટ કરવી પડે, અને તો જ હું પરફોર્મન્સ આપી શકું, નહીતર પરફોર્મન્સ ના આપી શકું. મારે તમને કહેવું છે કે જ્યારે તમારી શિફ્ટ બદલાય, અને શિફ્ટ બદલાય ત્યારે એક વ્યક્તિનો ચાર્જ બીજી વ્યક્તિને આપવામાં આવે, ત્યારે દરેક પેશન્ટની બાબતમાં તમે કેટલા અપડેટ થાવ છો, તમારી જાતને પૂછજો. કેટલા અપડેટ થાવ છો? એની નાની નાની બાબત, અને કઈ કોમ્પ્લિકેશન છે, ફલાણું છે, ઓલું હતું, આમ થયું હતું, તેમ થયું હતું, આવું હતું, જાણો છો કે સીધી સીધી ફાઇલ જ અપનાવી લો છો? જાતને પૂછજો, હું એવું કહું છું. વિચારજો, અપડેટ થવું પડે. અને અપડેટ થઈએ તો આપણું પરફોર્મન્સ ખીલશે. સાહેબ, જે વ્યક્તિ અપડેટ થાય ને એની બુદ્ધિ તેજસ્વી બને. જે અપડેટ નહીં થાય, તેજસ્વી નહીં બને. આમાં નુકસાન કંઈ બીજા ન થાય, નુકસાન આપણને ને આપણને જ થાય. ઘણી વખત આપણે વિચારતા જ નથી, આપણે કંઈ લીધું જ નહીં. જો આપણે એને એમને ફાઇલ લઈ લીધી, પતી ગયું, કાંઈ થયું, કાંઈ વાંધો થયો, એ બધું શીખે ને સમજે ને શું થયું, હું કરી લીધું એમ, આપણે કાંઈ ના કર્યું, કંઈ થઈ ગયું. સાહેબ, નુકસાન આપણને જ થાય છે અને આપણને ખબર પણ નથી. એકવાર છે ને એક શિક્ષક જિયોગ્રાફી ભણાવતા હતા, ભૂગોળ, અને બહુ જ સરસ રીતે ભણાવતા હતા. માસ એવું સરસ જિયોગ્રાફી ભણાવે, એવું સરસ જિયોગ્રાફી ભણાવે. એમાંય પાછી ગંગાની ઉત્પત્તિનો પાઠ ચાલતો હતો, અને ગંગાની ઉત્પત્તિના પાઠમાં ગંગોત્રીમાંથી ગંગા નીકળીને એ જે સમજાવતા હતા, બરાબર એ જ વખતે એજ્યુકેશન ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા, અને બારીમાંથી જોયું જે શિક્ષક આમ ભાવ પ્રવાહમાં ભણાવતા હતા ને, આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમાં તણાઈ ગયા, ઊભા જ રહી ગયા. વાહ, શું ભણાવે છે બાકીઓ, અદ્ભુત અદ્ભુત, આમ હાંભળા જ કરે. ઓલા ભાઈ પોતાની પેલી જે કહેવાય ને પ્રભાવી ભાષામાં બધું ચાલુ કર્યું, અને પછી ગંગા ગંગોત્રીમાંથી નીકળીને વહેતી 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 અલ્હાબાદ સુધી પહોંચી, આમ કરીને બસ ત્યાં વાત પૂરી થઈ ગઈ. પછી આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અંદર ગયા, પછી એમને કીધું, ભાઈ તમે બહુ સરસ ભણાવો છો, બહુ સરસ, અફલાતું, પણ ગંગા અલ્હાબાદમાં કેમ અટકી જાય છે? હજી એને આગળ વધારો, હજી કલકત્તા જાય, બંગાળની ખાડીને મળે, આ પૂરું જ કરો કથા એમ. એ કે જો સાહેબ, મારો પગાર છે ને 10,000 રૂપિયા છે,
10,000 તો ગંગા છે ને સાહેબ, બસ આટલે સુધી આવે. હા, બંગાળની ખાડીને અટકાવ હોય તો કંઈક 18-19 કરો તો ત્યાં બંગાળની ખાડીને અટકે, બાકી તો એટલે સુધી આવે. ગંગા ક્યાંય અટકાવવી નહીં, કારણ કે ગંગાને અટકાવવામાં ક્ષમતા પોતાની સંકોચાય, બીજા નુકસાન ના જાય. એટલે હું સતત મારી જાતને અપડેટ કરતો રહું, નવું શીખતો રહું. જેટલું તમે શીખશો ને સાહેબ એટલું યાદ રાખજો, તમે કોઈ પણ જગ્યાએ જશો, જો તમે તમારા સબ્જેક્ટમાં એક્સપર્ટ હશો ને, તમારે માગવાનું, આમાં મૂલ્ય તમારે નક્કી કરવાનું હોય. પણ એ ક્યારે થાય? એક્સપર્ટાઇઝના આધારે. અને હું તો હવે કહું જ છું કે હવેનો સમય સાહેબ એવો આવી રહ્યો છે, સમજી રાખજો. મારા આ વાક્યો લખવા લખી રાખો. આજે અત્યારે સમયની ઉપર આપણે થોડુંક ચાલી રહ્યા છીએ, 7 ને 9 થઈ છે, હમણાં ટૂંક સમયમાં આપણે પૂરું કરશું. પણ આ સમય લખવો હોય તો લખી રાખજો કે હવે સમય એવો આવી રહ્યો છે જે સમયમાં તમારી ડિગ્રીની કોઈ વેલ્યુ છે જ, કોઈ વેલ્યુ નથી. ડિગ્રીને ફાડીને ફેંકી દો, નાખ દો એક બાજુ. વેલ્યુ તમારી એક્સપર્ટાઇઝની છે. તમે એક્સપર્ટ કેટલા છો એ મહત્વનું. ડિગ્રીની કેટલાય ડોક્ટર છે એમને બિચારા આંટા મારતા હશે, કેટલાય. અને અમુક એવા હશે કે જેમ ઊંચકાય નહીં. કેમ? કારણ કે એની એક્સપર્ટાઇઝ, એની સબ્જેક્ટમાં એક્સપર્ટાઇઝ એવી હોય. સાહેબ ગૂગલ એને તો ચાલુ કરી દીધું ઓલરેડી એ ફિલ્ડમાં. ગૂગલ તો એમ જ કહે છે કે ભાઈ કાંઈ ડિગ્રી મારે કાંઈ નથી જોતું ભાઈ, હાલ તું આનું કોમ્પ્યુટર હેક કરી અને આમાંથી આટલું કાઢી શકે એમ છો, કાઢ હાલ બે હાલ આ કોમ્પ્યુટર કાઢ, આટલું કાઢ દે, ઓલો કાઢી દે, બોલ પેકેજ તારું હાલ સીધું. સાહેબ 1.5 કરોડના વાર્ષિક પેકેજ આપે છે. શું કામ? ડિગ્રી નથી, ટેલેન્ટ. આ તમારા સુરતની જ પેલી છોકરી, મેં એના ઉપર લખ્યું હતું, શ્રેયા ઠુમર, સુરતની જ છોકરી છે. તમારે હજી કોલેજ કરીને ત્યાં વોરેન યુનિવર્સિટીની અંદર BA કરવા માટે ગઈ, કોલેજનું પહેલું વર્ષ હજી હતું અને એને મોર્ગન સ્ટેનલી જેવી ફાઇનાન્શિયલ કંપનીએ 50 લાખનું પેકેજ ઓફર કર્યું કોલેજના પહેલા વર્ષમાં ભણતી છોકરીને. કેમ? એની પાસે ડિગ્રી નથી, એક્સપર્ટાઇઝ. અને એટલે હું મારી જાતને સતત અપડેટ કરું અને તો સુખી થઈશ. છેલ્લી વાત સાહેબ, ગાડી ચલાવવા માટે આપણે 3 વાત કરી. એક ફ્યુઅલ, બીજું એક્સેલેરેટર, ત્રીજું ગિયર અને ચોથી બાબત આવે છે બ્રેક. અમુક વખતે બ્રેક મારવી પડે. બ્રેક વગરની ગાડી હોય ને તો ગમે એવી હોય, બેહાય નહીં અને હલાવાય નહીં. જોકે કંઈક નાખી દીધું હોય ને હલાવે તો વાત જુદી છે, બાકી જે સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય બ્રેક વગરની ગાડી ન ચલાવે. બ્રેક જોઈએ જ. અને એમાંય ગાડી જેટલી આધુનિક એટલી બ્રેક વધારે સજ્જડ જોઈએ. એમ અત્યારની હવે જે આપણી આ ગાડીઓ આવે છે ને એ તો આધુનિક ગાડીઓ છે ને, એટલે બ્રેક પણ સજ્જડ જોઈએ. અમુક જગ્યાએ બ્રેક મારવાની જરૂર છે. ક્યાં ક્યાં? હું 2-3 બાબત બહુ ઝડપથી તમારી પાસે મૂકી દઉં છું. નંબર 1, જ્યાં બ્રેક મારવાની જરૂર છે ત્યાં. નંબર 1, દેખાદેખીની બાબતમાં બ્રેક. બ્રેક મારો સાહેબ, સુખ આ છીનવી લે છે. બધુંય છે અને છતાંય સુખનો અનુભવ નથી થતો. કેમ? દેખાદેખી, કમ્પેરિઝન. એક બાબત યાદ રાખજો સાહેબ, સુખી થવાના અનેક ઉપાય છે, પણ બીજાથી સુખી થવાનો એક પણ ઉપાય નથી. સુખી થવાના અનેક ઉપાય છે, પણ બીજાથી સુખી થવું હશે તો એક પણ ઉપાય નથી. ને આપણે બીજાથી જ સુખી થવું છે. બોલો, આપણે સુખી નથી થવું, બીજા કરતા સુખી થવું. હમણાં મુકેશ પટેલ સાહેબ વાત કરતા હતા ત્યારે એમને પેલી પગારવાળી જે વાત કરી, એકનો પગાર વધે તરત જ બાકીના દુઃખી થાય. હું એમાં ઉમેરું થોડું. એક જ ડિપાર્ટમેન્ટમાં 3 વ્યક્તિ કામ કરતી હોય, આ સમજો, 3 વ્યક્તિ કામ કરતી હોય અને તમારો પગાર વધારો થાય અને તમને ખબર પડે કે મને ₹1,00,000 પગાર મળતો તો 1.5 લાખ કરી દીધો. લાખના 1.5 લાખ. આમ કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય. અને તરત જ 5 મિનિટ પછી સમાચાર મળે કે હાઈરે જે કામ કરતા હતા ને એનો પોણા 2 લાખ થયો. આનંદ વયો જાય. બોલ, અરે તારી તો મજા લે, 1ના 1.5 થયા એની મજા લે, ઓલા પોણા 2માં આપણા 1.5ની મજા વહી જાય. શું કામ? કમ્પેરિઝન. અહીંયા બ્રેક મારવાની જરૂર છે, સરખામણી નહીં, બીજા જોડે નહીં. સાહેબ દરેક વ્યક્તિ એમને એમની જે સુખ સુવિધા મુબારક, મને મારી સુખ સુવિધા મુબારક. હું કમ્પેરિઝન કરીશ ને કોઈ દી આનંદમાં નહીં રહી શકું. મને દુઃખ સાથે કેવું છે, જાત સાથે જરા ચર્ચા કરજો. જ્યાં અમુક કમ્પેરિઝન થાય છે એવા એક ફિલ્ડની અંદર આ મેડિકલ ફિલ્ડ પણ ખરું કે જ્યાં કમ્પેરિઝન બહુ થાય છે. ઓલા સાહેબે કઈ ગાડી લીધી, ઓલા સાહેબે કયા વિસ્તારમાં બંગલો લીધો, કયા આર્કિટેક્ટ પાસે એને આખું બધું કામ કરાવ્યું, એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો, કયો કેટરર્સ હતો, કેટલા રૂપિયાની ડીશ હતી. સાહેબ આ બધું જોઈએ. આજ તો આપણું સુખ લઈ લે છે. હું બીજા સાથે સરખામણી શું કામ કરું? મારું જીવન છે, હું મારી રીતે જીવું. સાહેબ એક તો સરખામણી જ્યાં થતી હોય ત્યાં બ્રેક. બીજું, સંતાન સિવાય અને પરિવાર સિવાય બીજે જ્યાં વધારે સમય અપાઈ જાય છે ત્યાંય થોડીક બ્રેક મારવું. ક્યાં બ્રેક મારવાની વાત કરું છું? એક
અહીંયા બહુ મોટી બ્રેક મારવાની જરૂર. સંતાનોને ટાઈમ જ નથી અપાતો. બોલો, કેટલાક ઘરોમાં મેં જોયું છે કે મમ્મી પોતાનો મોબાઈલ લઈને બેઠી હોય, પપ્પા પોતાનો મોબાઈલ લઈને બેઠા, લાગી ગયા બે પૂર. હમણાં મેં લગભગ 5 દિવસ પહેલા જ એક નાનો 45 સેકન્ડનો વિડીયો મારા ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે. બહુ શેર થયો, બહુ લાખો લોકોએ જોયો ખાલી 5 જ દિવસમાં. શું કામ? એક બહુ નાની દીકરી છે અને એના પિતા જોડે વાત કરે છે. 45 સેકન્ડની ખાલી આ વાત છે, પણ એ 45 સેકન્ડમાં એ દીકરી જે એના બાપને સંદેશો આપી દે છે. સાહેબ, એ દીકરી એના પપ્પાને એવું કહે છે, પપ્પા મને કેમ કંઈ આવડતું નથી પપ્પા. અને પપ્પા જો તમને ટાઈમ જ ન હોય, તમારા પપ્પા કામ હોય, મમ્મીને રસોઈ કરવાની હોય, બાને હોવાનું હોય, દાદાને ખેતરે જવાનું હોય, તો મને કોણ શીખવાડે પપ્પા? મારે ટીવી જ જોવાનું ને ખાલી. અને પપ્પા હું વિચારું મને આવડે કેમ નહીં, મને આવડે કેમ નહીં, મને કોક શીખવાડે તો આવડે ને પપ્પા. આ હાવ નાની છોકરી જે વાત કરે સાહેબ, એ એક દીકરીની વાત નથી, આપણી ઘરે ઘરેની વાત છે. સંતાન માટે ટાઈમ જ નથી. હું તમને એક ઘટના કહું અને ઘટનાના આધારે હું ખાલી વાત કરું છું એટલું નહીં, હું મારા જીવનમાં એને ઉતારવા માટેનો પ્રયત્ન કરું છું. રાજકોટની અંદર અમારે એક સ્કૂલ છે, ધોળકિયા સ્કૂલ કરીને. મારા દીકરાને 9મા ધોરણમાં મેં ત્યાં બેસાડ્યો. 8મા ધોરણ સુધી એક બીજી સ્કૂલમાં હતો. મને એવું થયું કે સેકન્ડરીમાં એની સ્કૂલ મારે ચેન્જ કરવી જોઈએ, એટલે એની સ્કૂલ ચેન્જ કરી. એનું જ્યારે રિઝલ્ટ આવ્યું, પહેલું રિઝલ્ટ ફર્સ્ટ ટેસ્ટ, બહુ જ ઓછા માર્ક જોયા, થોડું પેલું થયું. પછી એમની જોડે બેઠો, કેમ બેટા આવું થાય છે? મને કે પપ્પા પણ મને સમજાતું જ નથી કે સાહેબ શું કહેવા માંગે છે. હું સ્કૂલે ગયો, એમના પ્રિન્સિપાલને મળ્યો. એમના પ્રિન્સિપાલે એવું કહ્યું, સાહેબ એમાં એવું છે કે આ લોકોને એનસીઆરટી આવી ગયું છે. હવે ને એનસીઆરટી આવ્યું છે ને એટલે સાહેબ એમનો સિલેબસ ચેન્જ થઈ ગયો છે. અમે લોકોએ શું કર્યું હતું કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને વેકેશનમાં બ્રિજ કોર્સ કરાવ્યો હતો 15 દિવસનો. એટલે એને બ્રિજ કોર્સ કરેલો હોવાને કારણે અમારા બાળકોને બધું સમજાઈ ગયું છે. આ સીધો આવ્યો છે એટલે એને એ સમજાતું નથી. મેં તો એ સમજાવવું હોય તો મને કે કલાક બીજું એક્સ્ટ્રા બેસવું પડે. મેં કંઈ વાંધો નહીં બેસશે. મને કે પણ સાહેબ પ્રશ્ન બીજો થશે, એ પેલી વાનમાં આવે છે. એટલે વાન આવે તો બરોબર છે, પણ આના માટે કંઈ ઊભી તો ના રહે, એ તો એના સમયે જતી રહે, એટલે તમારે તેડવા આવવો પડશે. મેં કંઈ વાંધો, હું આવીશ. એ વખતે હું વિભાગીય નાયબ નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળતો હતો. સાહેબ, સૌરાષ્ટ્રની અલગ અલગ 64 નગરપાલિકાઓ અને 4 મહાનગરપાલિકાઓની ઓડિટની મારી પાસે જવાબદારી હતી. એના ઓડિટ રિપોર્ટ મંજૂર કરવા જેવી અત્યંત અગત્યની અને સંવેદનશીલ કામગીરી કરતો હતો. મોડી રાત સુધી કામગીરી ચાલતી હોય. પણ જ્યારે મારા દીકરાનો ફોન આવે, લેન્ડલાઇન ઉપરથી ફોન કરે સ્કૂલના કે પપ્પા આજે હું રોકાયો છું અને તમે મને 6:30 વાગે તેડવા માટે આવજો, તો હું ગાડી લઈને જાઉં, એને ઘરે મૂકી આવું ને પછી પાછો ઓફિસે આવું. સાહેબ, મને સરકારે ગાડી આપી હતી, ડ્રાઈવર આપ્યો હતો. તો હું એને કહું ને, હું તો ઓફિસમાં કામ કરતો હતો, ચાલ ભાઈ જા, જઈને બાળકને લઈ અને ત્યાં મૂકી આવું ઘરે. સાહેબ, કદાચ હું પ્રામાણિકતાથી કે નિષ્ઠાથી કામ કરું છું, બહુ તો એમ કહું કે મારી ગાડી લઈને આવ્યો છું, ચાલ સરકારની ગાડી અંગત કામ માટે નથી વાપરવી, મારી ગાડી લેતો ચાલ, આમ તું તો નવરોજ બેઠો છો, બાળકને લઈને ત્યાં મૂકી આવ. પણ નથી કહ્યું, હું પોતે ગયો છું. શું કામ? કારણ કે મને ખબર છે કે પટ્ટાવાળા એ પટ્ટાવાળા, ડ્રાઈવર એ ડ્રાઈવર અને બાપ કે બાપ. બાપનું કામ ડ્રાઈવર કે પટ્ટાવાળા ક્યારેય ના કરી શકે. આ સમજી રાખજો, ક્યારેય ના કરી. તમે ગમે એટલા પૈસા ખર્ચો સાહેબ, ગમે એટલા પૈસા, તમે કેટલાય નોકર રાખી શકશો, માં તો તમારે પોતે જ બનવું પડે, પિતા તો તમારે પોતે જ બનવું પડે. કેટલાક તો પિતાના રોલ હોય, કેટલાક માતાના રોલ હોય, એ આપણે જ નિભાવવા પડે, એ બીજા કોઈ ના નિભાવે. જ્યારે માતા કે પિતાના રોલ તમે કોઈ પેઇડ વ્યક્તિને નિભાવવા માટે આપી દેશો ને, એટલે યાદ રાખજો કે સંતાન પ્રત્યેનું બોન્ડિંગ નહીં આવે, સમજો નહીં આવે, અને એ તમને દુઃખી કરશે. દુઃખ ત્યાંથી નહીં આવે છે, પરિવારમાંથી નહીં આવે છે, કારણ કે બોન્ડિંગ જ નથી થતું એવું. અને એની પાછળનું કારણ મેં તમને કીધું, સમય જ એટલો નથી અપાતો બાળકોને. કેટલાક લોકો બાના કાઢતા, હું એવું કહું છું સાહેબ આ માત્ર ને માત્ર આપણા બાના છે. કારણ કે કેટલીય વ્યક્તિઓ એવી છે કે જે વ્યક્તિઓ અત્યંત મહત્વની જવાબદારી સંભાળતા હોવા છતાં પણ માતા પિતા તરીકેની જવાબદારી બહુ જ સરસ રીતે સંભાળે. કેટલીય વ્યક્તિઓ એવી છે. ઇન્દ્રા નુઈ નામ સાંભળ્યું છે ને? પેપ્સિકોના ચેરમેન હતા. વન્સ અપોન અ ટાઈમ શી વોઝ CEO ઓફ પેપ્સિકો. અબજો ડોલરનું એનું પેકેજ. કેટલી મોટી જવાબદારી સાહેબ, લાખો કર્મચારીઓની જવાબદારી. અને એ પોતાની બંને દીકરીઓ ગમે એ કામમાં હોય ને, ગમે ત્યાં બહાર હોય, રોજ બંને દીકરીઓ જોડે વાત થાય, એની હોમવર્કની બાબતમાં પણ પૂછે, બેટા શું થયું આજે, પેલા સમનું શું થયું, બેટા તું પેલું કહેતી હતી આ મને નહોતો આવડ્યો, તારા ટીચર જોડે તે ચર્ચા કરી. આપણે જરા વિચારજો. તો બીજી બ્રેક મારવાની છે એ અહીંયા મારવાની છે, અહીંયા બ્રેક મારી. બીજે જ્યાં મારો સમય બગડે છે, કેટલાયને એવી ટેવ હશે, સુરતમાં તે જોયું સાહેબ, સાહેબ પેલી મોટરસાઇકલની ઘોડી ચડાવીને એવા ચર્ચા કરતા હોય, બોલો વડાપ્રધાને આમ કરવું જોઈએ કે ના કરવું, એટલે તારે કરવું જોઈએ એ કરતું, એને જે કરવું છે એ કરશે. એને આ નિર્ણય લીધો બહુ ખોટો લીધો, ફલાણા આમ તો ન જ થવું જોઈએ, આમ તો ન જ થવું જોઈએ.
હું કહું છું કે જીવનની મજા માણીએ, ચોક્કસ મજા માણીએ, મિત્રો જોડે બહાર બેસીએ, મજા કરીએ, પણ આપણી બેઝિક રિસ્પોન્સિબિલિટી ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખીએ. સાહેબ, મેં તમને આ 4 બાબતો કહી છે. ચોથી બાબત હજી આ પેલી બ્રેકમાં એક વાત કરીને પછી આપણે પૂરું કરી દઈએ. એક બ્રેક જ્યાં મારવાની છે તે તમે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો એટલે હું તમને ખાસ કહું છું કે તમારા ગુસ્સા પર બ્રેક મારવાનું શીખજો. કારણ કે ઘણી વખત એટલો ગુસ્સો આવી જતો હોય, આમાં જો તમે ઇન્ટ્રોસ્પેક્શન કરો તો તરત સમજાય કે હા સારું થોડુંક થાય છે એવું એમ. કારણ કે પેશન્ટ પૂરતું સપોર્ટ ન કરતું હોય ને, ઘણી વખત પેશન્ટ સપોર્ટ કરતો હોય પણ એનો હગો દોઢો હોય, અને એ જાતનો આપણા કરતા મોટો ડોક્ટર એ થઈ ગયો હોય, ગૂગલમાં જોઈ જોઈને થયો સાહેબ આ ઇન્જેક્શન ન અપાય, હા કેમ આપ્યું, એટલે બે છાનું મનો હવે ગૂગલમાં જોઈને આવાજ પાછો. એમાં ગૂગલમાં કોઈક એક્સપર્ટે 2-4 પ્રવચનો આપી દીધા હોય કોકને, એ સાંભળીને આવ્યો હોય, અને પછી આપણને ગુસ્સો આવે. સાહેબ એના ઉપર બ્રેક રાખજો, કારણ કે તમે એવા વ્યવસાય સાથે સંકળાયેલા છો. તમે વિચાર તો કરો સાહેબ, એક પણ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને ભગવાનનો દરજ્જો નથી આપ્યો, એક પણ જગ્યાએ. પવિત્રમાં પવિત્ર વ્યવસાય 2 છે, ડોક્ટર અને શિક્ષક. શિક્ષકને પણ ભગવાન ના કહેવાય, એને ગુરુ કહેવાય. ભગવાન માત્ર ડોક્ટરને કહે. આમ તો જોઈએ ને ભગવાન 2ને જ કહે છે, 2ને ભગવાનનો દરજ્જો આપ્યો. એક ડોક્ટર અને બીજી માં, આ 2ને ભગવાનનો દરજ્જો આપ્યો છે. સાહેબ વિચારજો આપણને દરજ્જો કયો આપ્યો છે. અને એટલે મારે બ્રેક મારવી પડે. તમારી જે સ્માઇલ હોય ને, તમારી સ્માઇલ, તમારો હસતો ચહેરો, કેટલીક એવી બાબતો. હું મારો અનુભવ કહું. રાજકોટની અંદર એક ડોક્ટર, મારે થોડું શુગર વધારે આવ્યું હતું, એટલે પછી મેં વાત કરી તો મને કીધું કે તમે આ એમડી પાસે જઈ આવો, બહુ એક્સપર્ટ ડોક્ટર છે. એટલે હું ગયો, ખરેખર એક્સપર્ટ હતા, વેરી એક્સપર્ટ. પછી એમને બધું રિપોર્ટ ને આન તેન કરે. એક તો એના ચહેરા પર સ્માઇલ જ નહીં, બોલો હસે જ નહીં એમને. આપણને એવું થાય, આમ સામે બેઠો તો પછી એમ જોઈને કે જો ભાઈ હવે એને તમારે ભાત બંધ, હો ભાઈ, અને બટેટા બંધ, આ બધું બંધ. નહીં પણ સાહેબ કેટલો એ ભાઈ બંધ, બધું બંધ કરી દેવાનું જ બધું. હવે નક્કી કર્યું કે આની પાસે જિંદગીમાં બીજી વખત ન જાવ. સાહેબ તમારી એક્સપર્ટાઇઝ ઘણી વખત તમારા સ્વભાવમાં દબાઈ જાય, બહાર નથી આવતી. એને બદલે દર્દી સાથે હસીને બોલતા હોય. કેટલાય એવા ડોક્ટરો જોયા છે, આમ રાઉન્ડમાં નીકળે, કેમ છો મારી બરોબર ને, મારી સારું થઈ જાય હો, મારી હમણાં ઊભા, મારી દોડતા કરી દેવા જ તમને. કેટલાકને પોતાને હોદ્દાની પેલી આવતી હોય, મારો આ હોદ્દો, મારે આવી રીતે થોડીક વાત કરે. સાહેબ દર્દી પાસે આ બધા જ હોદ્દાઓ મૂકીને તમે એક વખત આ રીતે વાત કરો ને પછી તમે જુઓ. એક રાજકોટના ડોક્ટર સેદાણી કરીને છે, એ રાજકોટ પહેલા રહેતા હતા ને પછી યુએસ શિફ્ટ થઈ ગયા. એમનો સન યુએસ હતો, યુએસ શિફ્ટ થઈ ગયા. પછી ઘણા વર્ષ પછી રાજકોટ આવ્યા, લગભગ 10 કે 11 વર્ષ પછી. પછી મારા એક મિત્ર, એના પાછા મિત્ર થાય, એટલે ડોક્ટર સેદાણી યારે વાત કરતા હતા. એને એવું કીધું કે અમેરિકાનું મેડિકલ ફિલ્ડ અને આપણું આ ઇન્ડિયાનું મેડિકલ ફિલ્ડ, એ બે વચ્ચે તમને ડિફરન્સ શું જોવા મળે? સાંભળજો સાહેબ. એમણે એવું કીધું કે બે વચ્ચે એક મેજર ડિફરન્સ મને જોવા મળ્યો કે અહીંયા આપણે દર્દીઓને આશ્વાસન આપીએ, પ્રેમથી એની યારે વાત કરીએ, તને સાજું થઈ જશે, ચિંતા નહીં કરતો, આ તે, અને એને કારણે સાજા થવાનું પ્રમાણ પણ વધી જાય. અને ત્યાં તો તમામ પ્રકારની આધુનિકમાં આધુનિક ફેસિલિટી હોવા છતાં પણ આશ્વાસન ડોક્ટરો બહુ આપતા નથી, અને એને કારણે આપણા જેટલું સારું પરિણામ ત્યાં મળતું નથી. આશ્વાસન બહુ મહત્વનું. પૂછ્યું ખરું ત્યાં આશ્વાસન ડોક્ટર કેમ ન થતા? કે ત્યાંના કાયદા, આશ્વાસન આપ્યું તને સારું થઈ જાય, ન થાય તો કોર્ટમાં કેસ ઠોકે, મને સારું નથી થયું, આ ડોક્ટરે કીધું હતું આ તારીખે નથી, ને કોર્ટમાં કેસ કરે. એટલે ડોક્ટરો બહુ પોતાની રીતે પોતાનું કામ કરે છે. અહીંયા આપણા આશ્વાસનને કારણે ઘણી બધી વ્યક્તિઓને સારું થઈ જાય. ખાલી તમારા સારા શબ્દો જો બોલાતા હોય, વ્યક્તિને કેટલી હિંમત આવતી હોય શબ્દોને કારણે. તો મારા ગુસ્સા ઉપર બ્રેક રાખો. આજે મેં કેટલાક વિચારો આપની સમક્ષ મૂક્યા છે. થોડોક સમય મેં તમારો વધારે લીધો છે, પણ મેં જોયું કે કાર્યક્રમમાં બીજું કંઈ નહોતું, તો પછી આપણે પૂરતો સમય આનો ઉપયોગ કેમ ના કરીએ? અને કદાચ એકાદ દિવસ માટે 5-10 મિનિટ કદાચ કંઈક ટાઈમમાં આઘું થાય તો એને કારણે શું બહુ મોટો ફેર પડશે. મૂળ તો આપણે 7:30 પૂરું કરવાનું હતું, 7:23 થઈ છે, એટલે આરામથી લગભગ પૂરું થઈ જશે. મેં 4 બાબત જે કહી છે, શાંતિથી એના પર વિચાર કરજો. જો આપણી આ જીવનરૂપી ગાડીને સુખના સરનામા સુધી લઈ જવી હોય તો નંબર 1 ફ્યુઅલ, આપણા વિચારો શુદ્ધ, પવિત્ર, મારી આસપાસની વ્યક્તિ એવી હકારાત્મક. નંબર 2 એક્સેલેરેટર, મારી ક્ષમતાનો પૂરતો ઉપયોગ, જેટલું કામ કરી શકાય એટલું કરવું. નંબર 3 એક્સેલેરેટર પછી નંબર 3માં ગિયર સતત હું ચેન્જ કરું, મારી જાતને અપડેટ કરતો રહું, સતત અને સતત નવું શીખતો રહું. અને છેલ્લે બ્રેક, જે અમુક બાબતમાં બ્રેક મારવાની જરૂર છે ત્યાં બ્રેક મારું. જો આટલું થાય તો ચોક્કસપણે આપને સુખની અનુભૂતિ થાય. જે કંઈ પણ વાત કરી
સારાંશ રૂપે માત્ર 1 મિનિટમાં એની એક વાર્તા રૂપે આખા પ્રવચનનો સાર. એક જ્યોતિષી હતા, કોઈ દી પોતાની જ્યોતિષ વિદ્યામાં ખોટા નહીં પડેલા. એક યુવકે નક્કી કર્યું આને મારે ખોટા પાડવા છે. એટલે એને મેં એક નાનું ચકલીનું બચ્ચું લીધું, પોતાની મુઠ્ઠીમાં પોચું પકડ્યું, કોટ પહેર્યો હતો, કોટના અંદરના ભાગમાં પેલી બંધ મુઠ્ઠી રાખી, બચ્ચું જીવતું હતું. જ્યોતિષી પાસે ગયો, જ્યોતિષીને કહ્યું બહુ મોટા જ્યોતિષી છો, ક્યારેક ખોટા નથી પડ્યા, હવે બતાવો લો કે મારા કોટના અંદરના ભાગમાં રહેલા હાથમાં મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે, એ જીવે છે કે મરી ગયું છે, કહી દો. પેલા જોયું પોતાની વિદ્યાર્થીને કહ્યું કે બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલા એને પોતે જોઈ લીધું કે બચ્ચું જીવે છે, પણ જવાબ આપતા પહેલા વિચાર્યું જો હું એમ કહીશ કે જીવે છે તો બચ્ચું તેના હાથમાં છે, નાનું છે, સેજ દબાવશે, મરી જશે, પછી મરેલું બચ્ચું બહાર લાવીને બતાવશે જો આ મરેલું, તમે ખોટા. જો હું એમ કહીશ કે બચ્ચું મરેલું છે, જીવતું બહાર લાવશે જો આ જીવે છે, એટલે આજે મને બધાની વચ્ચે આ ખોટો પાડશે. જ્યોતિષીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ બચ્ચું જીવે છે કે બચ્ચું મરી ગયું એ વાતને પડતું મૂક. હું તને એટલું ચોક્કસ કહી શકું કે બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે. તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મરે. આ સુખરૂપી બચ્ચાને જીવાડવું કે સુખરૂપી બચ્ચાને મારવું એ આપણા હાથની વાત છે. આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું જીવે અને આપણે ઈચ્છીએ તો સુખરૂપી બચ્ચું મરી પણ જાય. પરમાત્માને પ્રાર્થના કરીએ કે સુખરૂપી બચ્ચું મસ્ત રીતે જીવે અને સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડે. આપ સૌએ કોરોના કાળ દરમિયાન જે કામગીરી કરી છે, જે અદ્ભુત કામગીરી કરી છે, એના માટે ફરીથી આપ સૌને હૃદયપૂર્વક વંદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.